શ્રી કૃષ્ણ કહે છે, શાંત રહો અને સમયની રાહ જુઓ. શાંત રહો, કારણ કે દરેક ઘોંઘાટ પાછળ એક ઊંડી ખામોશી છુપાયેલી હોય છે. શાંત રહો, કારણ કે તુફાન પહેલા પણ સમુદ્ર શાંત હોય છે. જે આજે તમને નજરઅંદાજ કરી રહ્યા છે, તેઓ કાલે તમારી રાહ જોશે. જે આજે તમને નબળા સમજે છે, તેઓ જ કાલે તમારી તાકાતનું ઉદાહરણ આપશે. ગભરાશો નહીં, જો આજે તમારી કોશિશોની મજાક ઉડાવવામાં આવી રહી હોય. ડગમગશો નહીં, જો આજે તમારો સંઘર્ષ કોઈને ન દેખાઈ રહ્યો હોય, કારણ કે સમય બધાનો આવે છે, અને જ્યારે તમારો આવશે ત્યારે તમને સાંભળવા માટે એ જ લોકો કતારમાં ઊભા હશે, જે આજે તમારી પીઠ પાછળ હસે છે. જે દિવસે તમારી ચૂપ્પી બોલશે, તે દિવસે મોટા મોટા બોલનારા પણ ખામોશ થઈ જશે. અત્યારે તકલીફ સહન કરવી સારી છે, કારણ કે સમય પરીક્ષા લે છે, જેથી સમય જ સાક્ષી બની શકે. ગભરાશો નહીં, હારશો નહીં, રોકશો નહીં, બસ શાંત રહો, કારણ કે જે શાંત રહે છે તે જ સમયના બદલાતા દસ્તાવેજ પર પોતાનું નામ લખે છે. આજે જે દર્દ સહન કરી રહ્યા છો, તે જ કાલે તમારી ઓળખ બનશે. આજે જે અંધારામાં છો, તે જ કાલે ચમક બનીને ઉભરશે. બસ થોડો વધુ સબ્ર, થોડો વધુ ધૈર્ય, કારણ કે જ્યારે સમય બદલાશે ત્યારે કહાની પણ બદલાશે. અને યાદ રાખજો, હીરાની ચમક પણ ત્યારે જ દેખાય છે જ્યારે તેને ઘસવામાં આવે છે. શાંત રહો, કારણ કે સમય માત્ર ધૈર્યવાનની પરીક્ષા લે છે અને પછી તેમનો જ તાજ બનાવે છે. સમય આવશે, પરંતુ ત્યાં સુધી હસશો નહીં. તમારી મુસ્કાન બચાવીને રાખો તે દિવસ માટે જ્યારે તમને જોઈને દુનિયા ચૂપ થઈ જશે. શાંત રહો, સમય બધાનો આવે છે, અને જ્યારે તમારો આવશે ત્યારે માત્ર તારીખ જ નહીં બદલાશે, ઇતિહાસ પણ લખાશે. શ્રી કૃષ્ણ કહે છે, ઘણી જીત બાકી છે, ઘણી હાર બાકી છે, હજી તો જિંદગીનો સાર બાકી છે. રસ્તાઓથી થાકી ના જશો, કારણ કે મંજિલ પહેલા પણ ઘણીવાર રસ્તાઓ થંભે છે. અહીંથી ચાલ્યા છીએ નવી મંજિલ માટે. આ તો માત્ર એક પાનું હતું, પૂરી કિતાબ લખવાની હજી બાકી છે. તૂટવા લાગે જો હૌસલા, તો આ યાદ રાખજો, વિના મહેનતે તખ્તોતાજ નથી મળતા. જે ખુદમાં આગ રાખે છે, તે જ અંધેરામાં પણ રસ્તો બનાવી લે છે. જેના ઈરાદા પરસેવાથી લખાય છે, તેમના મુકદ્દર કોરા નથી રહેતા. જુગનું પણ પોતાના માટે રોશની ખુદ પેદા કરે છે, કારણ કે તેને અંધેરાથી ડર નથી, અંધેરાને જીતવાનો જુસ્સો હોય છે. ચાહે રાહમાં કેટલાય કાંટા હોય, ચાલતો રહીશ, પડતો રહીશ, ઉઠતો રહીશ, કારણ કે કાં તો મંજિલ પામી જઈશ, કાં તો એક સારો મુસાફિર બની જઈશ. પરિશ્રમનું ફળ મોડું જરૂર મળે છે, પણ મીઠું જરૂર હોય છે. કર્મભૂમિ પર શ્રમ કરવો પડે છે, હવે માત્ર લકીરો મળે છે, રંગ તો આપણે ખુદ ભરવા પડે છે. દુનિયાના બધા શોખ પાડી નથી શકાતા, કાચના રમકડા હવામાં ઉછાળી નથી શકાતા. જે મહેનતથી ડરે છે, તે સપનાની હોડી કિનારે સુધી નથી પહોંચાડી શકતા. આ દુનિયા આસાન નથી, અહીં દરેક સપનું પરસેવાની કિંમત માંગે છે. સપના જે રાતોમાં સુકૂનથી જોવાય છે, તેને પૂરા કરવા માટે ઘણી રાતો જાગીને મહેનત કરવી પડે છે. હોકે માયુસ પોતાના ઈરાદા મત બદલના, કારણ કે હોઈ શકે છે તારી કિસ્મત કાલે જ બદલાઈ જાય. આ વિષયને ઊંડાણથી સમજતા પહેલા આપને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ ગમે તો વિડિયોને લાઇક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારા દરેક નવા પ્રેરણાદાયક વિડિયો સૌથી પહેલા આપ સુધી પહોંચે. જે બૂંજી ક્ષમા પણ તુફાનમાં જલી શકે છે, તે નાની સી આશા પણ પહાડોને હલાવી શકે છે. પરિશ્રમથી જ વિજય આસાન બને છે. તકદીર તો માત્ર મહેનત કરનારાઓ માટે રસ્તાઓ ખોલે છે. દુનિયામાં કોઈ પણ સમસ્યા એવી નથી જેને વિચાર અને સાહસથી હલ ના કરી શકાય, પરંતુ અફસોસ, વિચારવાથી બચવા માટે ઇન્સાન દરેક રસ્તો અપનાવે છે, કારણ કે વિચારવું આસાન નથી. વિચારવા માટે જીગર જોઈએ. કઠિન પરિશ્રમ તે કિંમત છે જે સફળતા માટે ચૂકવવી પડે છે. જો તમે કિંમત ચૂકવવા તૈયાર હો તો કોઈ સપનું અધૂરું નહીં રહે. रुकना मना है, थकना मना है, हार मानना तो बिल्कुल मना है, કારણ કે યાત્રાની વચ્ચે રોકવાથી મંજિલો નથી મળતી, યાત્રાઓ અધૂરી રહી જાય છે. પોતાના હૌસલાના બળ પર પ્રતિભાને દુનિયાની સામે રાખી દઈશું. ભલે કોઈ મંચ ના આપે, અમે અમારું મંચ ખુદ બનાવી લઈશું. જે સપના પોતાના હોય તેને પૂરા કરવા માટે ભીડ પાસેથી પરવાનગી નથી લેવાતી. એક સપનું જાદુથી સાચું નથી થતું, તેમાં પરસેવો, ધૈર્ય અને રાતોનું સન્નાટા સામેલ હોય છે. જો તમે ખુદ પર ભરોસો રાખો છો તો કોઈ તાકાત તમને રોકી નથી શકતી. જેને અંધેરાથી ડર નથી લાગતો તે ખુદ રોશની બની જાય છે. કાચના રમકડા ઉડાવનારાઓને ખબર નથી,
હવામાં ઉડતી વખતે સૌથી પહેલા નાજુક વસ્તુઓ તૂટે છે. હૌસલાને જીવંત રાખો, કારણ કે રસ્તાઓ એ જ શોધે છે જે રોકાતા નથી. જ્યારે દુનિયા સૂતી હોય છે ત્યારે સપના જોનારા જાગે છે. જ્યારે દુનિયા હસે છે ત્યારે સપના જોનારા રડે છે. જ્યારે દુનિયા થાકે છે ત્યારે સપના જોનારા આગળ વધે છે. કારણ કે સપનું જોવા કરતાં વધુ જરૂરી છે સપનાને જીવંત રાખવું. દરેક હાલતમાં, દરેક મોડ પર, દરેક ચોટ પર, દરેક ચોટ એક નવો સબક આપે છે. દરેક અસફળતા એક નવો રસ્તો દેખાડે છે. રાજા બનતા પહેલા સામ્રાજ્ય બનાવવું પડે છે. સામ્રાજ્ય બનાવવામાં સમય લાગે છે, ધૈર્ય લાગે છે, આંસુ લાગે છે. પરંતુ જ્યારે સામ્રાજ્ય બને છે તો પછી રાજા પણ તમે હો છો અને તાજ પણ તમારો હોય છે. મત રૂકના, ચાહે લોકો હસે, ચાહે લોકો રોકે, ચાહે રસ્તાઓ વીરાન થઈ જાય. કારણ કે જ્યારે તમારો સમય આવશે તો લોકો કહેશે તેણે કરી દેખાડ્યું. રાહના પથ્થરોથી લડતા લડતા ચાલો, કારણ કે મંજિલો ફૂલોથી નહીં કાંટાઓમાંથી પસાર થાય છે. સપના ઘણા છે, રસ્તાઓ ઘણા છે, પરંતુ પૂરા કરનારા ઓછા છે. પૂરા કરનારાઓને પણ મંજિલ આસાન નથી મળતી. તેમને દરેક રાત, દરેક તકલીફ, દરેક તિરસ્કારથી લડવું પડે છે. એક વારની વાત છે. સવારનો સમય હતો. નરમ ધૂપ નદીની લહેરો પર સૂઈ રહી હતી અને એક ગુરુ પોતાના બધા શિષ્યોને લઈને નદી કિનારે પહોંચ્યા હતા. બધા શિષ્યો મનમાં ઉમંગ લઈને આવ્યા હતા. વિચારી રહ્યા હતા કે આજે ગુરુજી સાથે નહાવાનો આનંદ મળશે. પણ નિયતિના ઈરાદા કંઈક જુદા જ હતા. ગુરુજી નદી કિનારે જઈને શાંત બેસી ગયા. બધા શિષ્યો પોતાના ગુરુના આદરમાં ત્યાં જ ચૂપચાપ બેસી ગયા. સમય પસાર થતો ગયો. સૂરજ ઉપર ચડ્યો, પછી ધીરે ધીરે ઢળવા લાગ્યો. નદી પોતાના સ્વભાવમાં વહેતી રહી, જેમ સમય પોતાની ધૂનમાં ચાલ્યા કરે છે, કોઈની રાહ જોયા વિના. ગુરુજીની આંખો સતત નદી પર ટકેલી રહી, જાણે તેઓ તેમાં કોઈ રહસ્ય શોધી રહ્યા હોય, કોઈ જવાબ શોધી રહ્યા હોય. ધીરે ધીરે શિષ્યોના ચહેરા પર બેચેની ઉભરવા લાગી. સવારથી સાંજ થઈ ગઈ હતી, પરંતુ ના તો ગુરુજીએ નદીમાં પ્રવેશ કર્યો, ના કોઈ સંકેત આપ્યો. દરેક શિષ્ય અંદરથી સવાલોથી ઘેરાવા લાગ્યો, પણ કોઈમાં હિંમત નહોતી કે ગુરુજીને પ્રશ્ન કરી શકે. ક્યારેક જીવનમાં પણ આપણે આવા જ ચૂપ રહી જઈએ છીએ, જ્યાં અવાજ ઉઠાવવો જોઈએ. પરંતુ ચૂપ્પી પણ એક શિક્ષા છે અને સબ્ર પણ એક તપસ્યા. આખરે એક શિષ્યનો ધૈર્ય તૂટી ગયો. તે ઉઠ્યો અને મોટા પ્રેમથી ગુરુજી પાસે જઈને નમ્યો અને પૂછ્યું, ગુરુજી, અમે નદીમાં ક્યારે ઉતરીશું? આપ કોની રાહ જોઈ રહ્યા છો? ગુરુજીએ ધીરેથી તેની તરફ જોયું, હસ્યા અને બોલ્યા, જ્યારે આ નદીનો પ્રવાહ અટકી જશે ત્યારે અમે તેમાં ઉતરીશું. તેમની આ વાત સાંભળીને શિષ્ય સ્તબ્ધ રહી ગયા. બધાએ એકબીજાને જોયું, જાણે કોઈ રહસ્ય હવામાં તરતું હોય. ઘણા મનમાં વિચારવા લાગ્યા, નદીનો પ્રવાહ તો ક્યારેય નહીં અટકે, તો શું અમે ક્યારેય નહીં ઉતરી શકીએ? આશંકા અને હેરાની વચ્ચે એક વધુ શિષ્યએ હિંમત કરી પૂછ્યું, ગુરુજી, પણ આવું કેવી રીતે શક્ય છે? નદીનો પ્રવાહ તો હંમેશા ચાલતો રહેશે. ગુરુજીએ ફરી હળવી મુસ્કાન સાથે ઊંડો જવાબ આપ્યો, આ જ તો જીવનનું સૌથી મોટું સત્ય છે. આ વહેતી નદી જ જિંદગી છે. આ પ્રવાહ જ સમય છે. સમય કોઈના માટે નથી રોકાતો, ના તમારા માટે, ના મારા માટે, ના કોઈ બીજા માટે. જેમ આ નદી વહેતી રહે છે, તેમજ જીવન પણ ચાલતું રહે છે. હવે સવાલ એ છે, તમે વહેતી નદી સાથે આગળ વધવા માંગો છો કે કિનારે બેસીને તેના રોકાવાની રાહ જોવા માંગો છો? તેમની વાતો શિષ્યોના હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ. તેઓ સમજવા લાગ્યા હતા કે રાહ જોવી ક્યારેય સમસ્યાનો ઉકેલ નથી બની શકતી. જીવનના પ્રવાહ સાથે ચાલવું જ બુદ્ધિમત્તા છે, કારણ કે જે રોકાય છે તે પાછળ રહી જાય છે, જે ચાલે છે તે જ આગળ વધે છે, તે જ ઇતિહાસ બનાવે છે. ગુરુજીની આંખોમાં ચમક હતી. તેઓ આગળ બોલ્યા, જીવનની આ નદી જ્યારે પૂર લાવે ત્યારે ડરીને કિનારે ના ભાગશો. જ્યારે સૂકો આવે ત્યારે હાર ના માનશો. જ્યારે રસ્તાઓ તૂટે તો પોતાની હોડી ખુદ બનાવશો, કારણ કે પ્રવાહને રોકવાની કોશિશ કરવી મૂર્ખતા છે. સાચો રસ્તો છે પ્રવાહ સાથે નવી દિશા શોધવી. તેમની વાણી ધીમી હતી, પરંતુ શબ્દો વીજળી જેવા હૃદયમાં ઉતરી રહ્યા હતા. શ્રી કૃષ્ણ કહે છે, સમય સારો હોય કે ખરાબ, બદલાય જરૂર છે. દરેક ખરાબ સમય હંમેશા માટે નથી આવતો. ઠીક એ જ રીતે જેમ રાત પછી સૂરજ નીકળવો નક્કી હોય છે. જો આજે અંધારું છે તો એનો મતલબ એ નથી કે સૂરજ ક્યારેય ઉગશે જ નહીં. હિંમતથી, ધૈર્યથી, વિશ્વાસથી આ નદી સાથે ચાલતા રહો. ગુરુજી થોડા રોકાયા, પછી બોલ્યા, જો તમે ડરીને બેસી ગયા તો સમય તમને પાછળ છોડી દેશે. પરંતુ જો તમે પ્રવાહ સાથે તરતા રહ્યા તો એક દિવસ આ નદી તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં સપના હકીકત બને છે, જ્યાં થાક જીતમાં બદલાય છે.
પછી તેમણે દૂર આકાશ તરફ જોતા એક ઊંડી વાત કહી, યાદ રાખજો, ખરાબમાં ખરાબ સમયમાં પણ તારાઓ ચમકે છે. સવાલ એ નથી કે સમય કેવો છે, સવાલ એ છે કે તમે સમય સાથે કેવી રીતે ચાલો છો. શિષ્યો મંત્રમુગ્ધ થઈ ગયા. તેમની આત્મા સુધી કંઈક હલી ગયું હતું. હવે તેઓ જાણી ગયા હતા કે નદીના થંભવાની રાહ જોવી મૂર્ખતા હતી. તેમણે તો આ વહેતી નદીમાં ઉતરીને શીખવું હતું, સંઘર્ષ કરવો હતો, વહેવું હતું, વધવું હતું. જીવન હંમેશા વહેતું રહેશે, જેમ નદીની લહેરો, ક્યારેક શાંત, ક્યારેક ઉગ્ર, ક્યારેક મધુર, ક્યારેક ડરામણી. પરંતુ પ્રવાહમાં જ જિંદગી છે, સંઘર્ષમાં જ સૌંદર્ય છે. જે પ્રવાહના ડરથી કિનારે બેસી જાય છે તે જીવતે જીવ મરી જાય છે. જે ડરને ચીરીને વહે છે તે જ અસલી મુસાફિર બને છે, તે જ અસલી વિજેતા. જે અંધેરામાં ચમકતા તારા જોઈ શકે છે તે જ મુસીબતોમાં પણ અવસર ઓળખી શકે છે. જિંદગીનો સાર આ રાહ જોવામાં નથી કે તુફાન થંભી જાય, પરંતુ આ હૌસલામાં છે કે તુફાનમાં પણ હોડી ચલાવતા રહો. ક્યારેક વિચારો, જો નદી માત્ર લહેરોને જોઈને રોકાઈ જાત તો શું તે સમુદ્ર સુધી પહોંચી શકત? નહીં. તે જાણે છે કે લહેરો તો આવતી જતી રહે છે, પરંતુ તેની મંજિલ સ્થિર છે, તેની આત્મા પ્રવાહમાં છે. એ જ રીતે સુખ અને દુઃખ આ જીવનરૂપી નદીની અસ્થાયી લહેરો છે, જે દરેક પલ બને છે, મટે છે, તૂટે છે, ફરીથી બને છે. પરંતુ યાદ રાખો, તમે લહેર નથી, તમે તે નદીનું જળ છો જે દરેક પરિસ્થિતિમાં, દરેક મોસમમાં, દરેક દર્દ અને દરેક મુસ્કાન સાથે વહેતું જ રહે છે, નિરંતર, અવિરામ, અડીગ. જ્યારે જીવનમાં ખરાબ સમયની આંધી ચાલે, જ્યારે ચારે તરફ અંધકાર હોય, જ્યારે ઉમ્મીદો ડગમગવા લાગે, તો ડરશો નહીં, કારણ કે ખરાબ સમયનો પણ એક ખરાબ સમય આવે છે. તે પણ તૂટે છે, વિખેરાય છે, જેમ રાતના ઘેરા અંધકારને સવારનું પહેલું કિરણ ચીરી નાખે છે. યાદ રાખો, દરેક ઇન્સાનને ક્યારેક ને ક્યારેક સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે. આ શાશ્વત નિયમ છે, કોઈ તેનાથી બચી નથી શકતું. પરંતુ ફરક એ વાતથી પડે છે કે કોઈ તે તુફાનની વચ્ચે હોડી ચલાવે છે કે કિનારે બેસીને આંસુ વહાવે છે. મુશ્કેલીઓ પણ નદીની લહેરોની જેમ હોય છે, આવે છે, ચાલી જાય છે. જે આ સમજી લે છે કે આ પણ અસ્થાયી છે, તે જ સાચા અર્થમાં જીવવાનું શીખે છે. જે પાણીની જેમ વહે છે, થંભતો નથી, તે જ નવા રસ્તાઓ બનાવે છે, ખડકોને પણ કાપે છે, રસ્તાઓને પણ ઘડે છે. ધૈર્ય આ જીવનના મહાસાગરમાં તમારું સૌથી મોટું જહાજ છે. સબ્રનું ફળ મીઠું હોય છે. આ કહેવત ત્યારે જ સાચી પડે છે જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર ધૈર્યના બીજને સિંચે છે. ધૈર્ય કોઈ મજબૂરી નથી, પરંતુ વિશ્વાસ છે ખુદ પર, પોતાના માર્ગ પર, પોતાની નિયતિ પર. પણ શું ધૈર્ય રાખવું આસાન છે? બિલકુલ નહીં. ધૈર્ય રાખવું એટલે અંધારામાં ચાલતા રહેવું, વિના એ જોએ કે રસ્તો ક્યાં ખતમ થશે. ધૈર્ય રાખવું એટલે તપતા રણપ્રદેશમાં એ વિશ્વાસ સાથે કદમ વધારવા કે ક્યાંક પાણી જરૂર મળશે. શ્રી કૃષ્ણ કહે છે, સાચું તો એ છે કે જીવનમાં સરળ કશું જ નથી. દરેક આસાન વસ્તુ પહેલા કઠિન હતી. દરેક ચમકતી મંજિલ પાછળ અગણિત અંધારી રાતો હોય છે. દરેક હસતો ચહેરો એક સંઘર્ષની દાસ્તાન છુપાવેલો હોય છે. સમય અને પરિસ્થિતિઓ સ્થિર નથી રહેતી, જેમ નદીનો પ્રવાહ એક સરખો નથી રહેતો. ક્યારેક તે તેજ હોય છે, ક્યારેક મંદ, ક્યારેક વિકરાળ, ક્યારેક શાંત. એ જ રીતે તમારી જિંદગી પણ. જ્યારે જીવન સરળ હોય છે ત્યારે નિર્ણય લેવો આસાન લાગે છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, જ્યારે બધું હાથમાંથી સરકતું લાગે, જ્યારે ઉમ્મીદો વિખેરાતી દેખાય, ત્યારે જ અસલી ચરિત્રનું, અસલી તાકાતનું, અસલી ધૈર્યનું ઇમ્તહાન હોય છે. દરેક કોઈ સારા સમયમાં હસી શકે છે, પણ સાચો વિજેતા તે છે જે ખરાબ સમયમાં પણ પોતાના હૌસલાને મરવા નથી દેતો. યાદ રાખો, ખરાબ સમય દરેક કોઈના જીવનમાં આવે છે, પરંતુ કેટલાક લોકો તેમાં તૂટી જાય છે અને કેટલાક લોકો તેમાં તરાશે છે. જેમ આગ સોનાને તપાવીને તેને કુંદન બનાવી દે છે, એ જ રીતે મુશ્કેલીઓ ઇન્સાનને તેની અસલી ચમક આપે છે. જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાના વિચારોની, પોતાના ઈરાદાઓની મશાલ જલાવી રાખે છે, તે જ સમયના મહાસાગરને પાર કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધૈર્ય જ તે ચાવી છે જે દરેક તાળાને ખોલે છે. કારણ કે જ્યારે સંકટ આવે છે ત્યારે સૌથી પહેલા મનમાં ગભરાટ જન્મે છે, વિચાર ધૂંધળા થઈ જાય છે, ઉમ્મીદો નબળી પડવા લાગે છે, નિર્ણય લેવાની ક્ષમતા ડગમગવા લાગે છે. જે ધૈર્ય વિનાના હોય છે તે નાના તુફાનમાં પણ પોતાનો માર્ગ ખોઈ બેસે છે, પરંતુ જે ધૈર્ય રાખે છે તે તુફાનોમાં પણ તારા શોધી લે છે. જ્યારે મન વિચલિત હોય, જ્યારે દિલ હાર માનવા કહે, તો બસ એક પલ થંભીને નદીના પ્રવાહને જોવો, સમજવો. જેમ નદી થંભતી નથી એમ જ તમારે પણ નથી થંભવાનું. ધૈર્ય તે શક્તિ છે
જે અંધારી રાતમાં પણ ઉમ્મીદના દીપક જલાવી રાખે છે. ધૈર્ય તે પુલ છે જે હાર અને જીતની વચ્ચે ખાઈને પાટે છે. જેના પાસે ધૈર્ય છે તે હાર્યા પછી પણ હારતો નથી. તે પડીને પણ ઉઠે છે, તે વિખેરાઈને પણ સંભાળે છે. પરંતુ ધૈર્યનો અર્થ માત્ર રાહ જોવી નથી, પરંતુ સાચા સમયની રાહ જોતા જોતા નિરંતર તૈયારી કરવી પણ છે. ધૈર્ય રાખવું એટલે પરિસ્થિતિઓથી નથી હારવાનું, પરંતુ તેમની વચ્ચે રસ્તો બનાવતા રહેવાનું છે. ધૈર્ય તે છે જે આગમાં તપીને પણ હસે છે. આવા જ ધૈર્યનો ઊંડો પાઠ શીખવતી એક કહાની છે. એક સમયની વાત છે. એક રાજા એકલો શિકાર માટે જંગલમાં ગયો, પરંતુ શિકાર તો દૂર, તે રસ્તો જ ભૂલી ગયો. ક્યારેક જીવન પણ આવું જ હોય છે. આપણે કંઈક શોધવા નીકળીએ છીએ અને ખુદને ખોઈ બેસીએ છીએ. ભટકતા ભટકતા રાજા એક ઊંચા પહાડ પર ચડ્યો. કદાચ કોઈ રસ્તો, કોઈ સંકેત દેખાઈ જાય, પરંતુ દૂર દૂર સુધી બસ વીરાની હતી. ના કોઈ ઇન્સાન, ના કોઈ ગામ, ના કોઈ ઉમ્મીદ. થાકીને, નિરાશ થઈને તે નીચે ઉતર્યો. જેમ જીવનમાં ઘણીવાર આપણી ઉમ્મીદો થાકી જાય છે, પરંતુ યાત્રા તો પણ ચાલુ રહે છે. અંધારું ઘેરાવા લાગ્યું હતું. દરેક દિશા અજાણ હતી. પરંતુ કહેવાય છે કે જ્યારે ચારે તરફ અંધકાર છવાઈ જાય તો ક્યાંક ને ક્યાંક એક રોશની પણ ચમકે છે. થોડીવાર પછી રાજાએ દૂર ક્યાંક એક હળવી રોશની જોઈ. તેને જોઈને તે ચાલ્યો. ઉમ્મીદની તે નાનીસી જ્યોત પાછળ ચાલતા ચાલતા તે એક નાનીસી ઝૂંપડી પાસે પહોંચ્યો. ઝૂંપડીની બહાર એક વૃદ્ધ મહિલા બકરીને ચારો ખવડાવી રહી હતી. તેણે રાજાને જોયો અને વિચાર્યું કે કદાચ કોઈ સિપાહી છે જે રસ્તો ભૂલી ગયો છે. તેણે પ્રેમથી તેનું સ્વાગત કર્યું, પાણી પીવડાવ્યું, આરામ માટે એક ચટાઈ બિછાવી અને પછી ગરમાગરમ ભોજન પીરસ્યું. ભૂખથી બેહાલ રાજાએ વિચાર્યા વિના થાળીમાં હાથ નાખ્યો અને ગરમ ભોજનથી તેની આંગળીઓ દાઝી ગઈ. થોડા ચોખા નીચે પડી ગયા. તેની આ ઉતાવળ જોઈને વૃદ્ધા હસી અને બોલી, બેટા, તું પણ તારા રાજાની જેમ અધીરો છે. વિચાર્યા વિના ઉતાવળ કરે છે, એટલે પોતાની આંગળીઓ પણ બાળી નાખી અને ભોજન પણ બરબાદ કરી દીધું. રાજા ચોંકી ગયો. તેણે આશ્ચર્યથી પૂછ્યું, તમે આવું કેમ કહો છો? અમારા રાજા તો મોટા સાહસી છે. બુઢી ડોશી શાંત મુસ્કાન સાથે બોલી, બેટા, અમારા રાજા પણ ઈચ્છે છે કે તે જલ્દીથી બધા મોટા દુશ્મન કિલ્લાઓ પર વિજય મેળવી લે, પરંતુ તે નાના નાના કિલ્લાઓની અવગણના કરી રહ્યા છે. જેમ તે ઉતાવળમાં આંગળીઓ બાળી નાખી, એમ જ રાજા ઉતાવળમાં પોતાની સેનાનું નુકસાન કરી રહ્યા છે. પછી તે વૃદ્ધ મહિલા ધીરે ધીરે બોલી, જો તે થોડો ધૈર્ય રાખ્યો હોત તો પહેલા થાળીની કિનારીથી ખાવાનું ખાતો, ગરમી ઓછી થાત અને આંગળીઓ પણ ના દાજત. એ જ રીતે જો રાજા પહેલા નાના કિલ્લાઓ પર વિજય મેળવત તો તેમની સેના મજબૂત થાત, સૈનિકોનું નુકસાન ન થાત અને મોટા કિલ્લાઓ પણ આસાનીથી જીતી લેવાત. દરેક શબ્દ રાજાના દિલમાં ઉતરતો ચાલ્યો ગયો, જાણે સચ્ચાઈનું એક એક ટીપું તેને ભીતર સુધી ભીંજવી રહ્યું હોય. ક્યારેક જ્ઞાન મોટી મોટી કિતાબોમાં નહીં, સાધારણ શબ્દોમાં છુપાયેલું હોય છે. ક્યારેક જિંદગીની સૌથી મોટી શિક્ષા મહેલોમાં નહીં, ઝૂંપડીઓમાં મળે છે. રાજાએ તે જ ક્ષણે નક્કી કરી લીધું. હવે તે ધૈર્ય રાખશે. હવે તે દરેક પગલું વિચારી સમજીને ઉઠાવશે. તેણે સમજી લીધું હતું કે અધીરતા માત્ર હાર નથી લાવતી, પરંતુ ભવિષ્યને પણ જોખમમાં મૂકી દે છે. જેમ ગરમ ભોજનને ધીરે ધીરે ખાવું જોઈએ, એમ જ જીવનમાં સફળતા પણ ધીરે ધીરે એક એક કદમ વધારીને મળે છે. ધૈર્યનો અર્થ છે દરેક પરિસ્થિતિને ઊંડાણથી સમજવી, લાગણીઓ પર નિયંત્રણ રાખવું અને નિર્ણય લેતી વખતે પૂરા હોશમાં હોવું. ધૈર્ય તે દીપકની જેમ છે જે આંધીમાં પણ બળે છે, ના કાપે છે, ના બુઝાય છે. ધૈર્ય તે જડ છે જેનાથી સફળતાનું વૃક્ષ ઊભું થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જલ્દીમાં લીધેલા નિર્ણયો ઉજ્જડ ભૂમિ જેવા હોય છે, જ્યાં કશું જ સ્થાયી નથી ઉગતું, પરંતુ ધૈર્યપૂર્વક લીધેલા નિર્ણયો ઉપજાઉ ધરતી જેવા હોય છે, જ્યાં સમયની સાથે સફળતાના ફૂલો ખીલે છે. તો જ્યારે પણ જીવનમાં અંધારું હોય, જ્યારે પણ રસ્તો ના સૂજે, જ્યારે પણ મન અધીર હોય, યાદ રાખજો, રોશની દૂર હોઈ શકે છે, પરંતુ તે અસ્તિત્વમાં છે. માત્ર તેને જોવાની, તેને મહેસૂસ કરવાની અને તેની દિશામાં વધવાની ધૈર્યપૂર્ણ શક્તિ પોતાના ભીતર જગાડવી પડશે. જીવનમાં નાની નાની ઉપલબ્ધિઓ જ મોટા કિલ્લાઓ સુધી પહોંચવાનો માર્ગ બનાવે છે. દરેક નાની જીત તમને મજબૂત બનાવે છે. દરેક નાની હાર તમને પરિપક્વ બનાવે છે અને દરેક રૂકાવટ, દરેક ભટકાણ માત્ર તમારા ભીતર છુપાયેલા ધૈર્યના બીજને પાણી દેવા માટે આવે છે. ક્યારેક રસ્તાઓ એટલા ધૂંધળા થઈ જાય છે કે સમજમાં જ નથી આવતું કે આગળ વધવું છે કે રોકાઈ જવું છે, પરંતુ એ જ ક્ષણ છે જ્યાં ધૈર્ય આપણી સૌથી મોટી તાકાત બને છે. ધૈર્ય તે જ્યોત છે જે તુફાનોમાં પણ ટમટમતી રહે છે, જ્યારે આખી દુનિયા અંધારામાં ડૂબી ચૂકી હોય છે.
જીવન કોઈ સીધી લીટી જેવું નથી. અહીં દરેક મોડ પર ઇમ્તહાન છે, દરેક પગલા પર પરીક્ષા છે, અને જે ધૈર્યથી ચાલે છે તે જ આખરે પોતાની મંજિલોને ભેટે છે. ધૈર્ય રાખવું માત્ર રોકાવું નથી, ધૈર્ય રાખવું જીવંત રહેવું છે, ઉમ્મીદને પકડી રાખવી છે. ધૈર્યનો અર્થ છે તે બીજની જેમ બનેલા રહેવું, જે જાણે છે કે માટીમાં દબાયા પછી પણ તેનું વજૂદ એક દિવસ વિશાળ વૃક્ષ બનશે. જો આપણે માત્ર પરિણામો પાછળ ભાગવા લાગીએ તો આપણે આપણો રસ્તો ખોઈ બેસીએ છીએ. પાક કાપવાની ઉતાવળમાં બીજ વાવવાની પ્રક્રિયાને અવગણનારા ક્યારેય સોનેરી પાક નથી જોઈ શકતા. સપનાનો પાક પણ સમય માગે છે, સમર્પણ માગે છે, ધૈર્ય માગે છે. જે દિવસે તમે સમજી જાઓ છો કે યાત્રા જ અસલી જીત છે, તે દિવસે હારવાનો ડર પણ ખતમ થઈ જાય છે. મહાન કાર્યો એ જ દિવસે જન્મે છે જ્યારે આપણે પરિણામો કરતાં પ્રક્રિયાને વધુ પ્રેમ કરવાનું શીખીએ છીએ. વિચારો, જો એડિસન બલ્બ બનાવવાની અસફળ કોશિશો પછી હાર માની લેત તો શું દુનિયા રોશનીથી ઝગમગતી? જો રાઇટ બ્રધર્સે પોતાના પહેલા નિષ્ફળ ઉડાન પ્રયોગોથી ડરી ગયા હોત તો શું આજે આકાશમાં હજારો હવાઈ જહાજ ઉડતા હોત? મહાનતા ધૈર્યની ગોદમાં પાંગરે છે, વિજય ધૈર્યના આંગણામાં રમે છે, અને ઇતિહાસ તે લોકોના નામે લખાય છે જેમના સબરે સમય સાથે લડવાનું શીખ્યા છે. મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકાના સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યા ત્યારે તેમણે આવેશમાં પ્રતિક્રિયા નહોતી કરી. તેમણે ધૈર્યની મશાલ પકડી અને યોજનાબદ્ધ સંઘર્ષ શરૂ કર્યો. દરેક ચોટ, દરેક અપમાનને તેમણે ઈંધણ બનાવ્યું, અને એક દિવસ તે જ્યોત એટલી પ્રજ્વલિત થઈ કે પૂરા સામ્રાજ્યની નીંવ હલાવી દીધી. ધૈર્ય માત્ર બહારથી ચૂપ રહેવું નથી, ધૈર્ય ભીતરથી હસતા રહેવું છે જ્યારે દુનિયા તમને ચીડવે, રડાવે, પાડે. ધૈર્યનો મતલબ છે પોતાની ગતિ પર વિશ્વાસ કરવો જ્યારે ચારે તરફ તુફાન હોય. સમય પહેલા ફળ તોડવાની કોશિશ કરનારા માત્ર કાચો સ્વાદ ચાખે છે, પરંતુ સમયની સાથે ધૈર્યપૂર્વક રાહ જોનારા જીવનનો મધુરતમ રસ ચાખે છે. ધૈર્ય તે સૂર છે જે દરેક અધૂરી ધૂનને પૂર્ણ રચનામાં બદલે છે. ધૈર્ય તે દીપ છે જે દરેક અંધકારને પરાજિત કરે છે. ધૈર્ય તે નીંવ છે જેના પર સપનાના મહેલ ઊભા થાય છે. ક્યારેય હાર ના માનશો જ્યારે હાલાત કઠિન હોય. યાદ રાખજો, દરેક કઠિનતા તમને મજબૂત બનાવવા આવી છે, દરેક રૂકાવટ તમને પરિપક્વ બનાવવા આવી છે. વખતનો તકાજો છે કે જે હસતા હસતા ધૈર્ય રાખી લે છે તે જ આવનારા કલની તસવીરોમાં ચમકે છે. આસાન રસ્તાઓ ક્યારેય સાહસી યાત્રીઓને નથી બોલાવતા. સપના જોનારા લાખો છે, પરંતુ તેમને જીવનારા એ જ છે જે ધૈર્યનો સ્વાદ જાણે છે. જિંદગીમાં જ્યારે કશું જ નથી બચતું ત્યારે બચે છે તમારું ધૈર્ય, અને જ્યારે બધું જ તમારી પાસે હોય છે ત્યારે પરખાય છે તમારું વલણ. જલ્દીનું પરિણામ અવારનવાર પસ્તાવો હોય છે, પરંતુ ધૈર્યનું પરિણામ હંમેશા વિજય હોય છે. સાચી બહાદુરી એ જ છે જ્યારે હાલાત તમને તોડવાની કોશિશ કરે અને તમે હસીને કહો, હું રાહ જોઈશ, કારણ કે મારો સમય આવશે. સમુદ્રો પર પથ્થરોના પુલ બનાવવાનો જુસ્સો એ જ લોકોમાં હોય છે જે મંજિલ પામવા માટે ધૈર્યની નાવ પર સવાર હોય છે. પરિશ્રમ એટલો ઊંડો કરો કે સફળતા ખુદ તમારા દરવાજે દસ્તક દે. સંઘર્ષ એટલો ખામોશીથી કરો કે જીત પણ હેરાન થઈ જાય. તમારું લક્ષ્ય એટલું ઊંચું રાખો કે તેને સ્પર્શવા માટે ખુદને ચડવું પડે, અને ત્યાં સુધી ના રોકશો જ્યાં સુધી તમે તેને મુઠ્ઠીમાં ના ભરી લો. શ્રીકૃષ્ણ કહે છે, જિંદગી ખુશી નથી દેતી, કોઈ વાંધો નહીં, તે તમને તજુર્બા આપે છે, સબક આપે છે, અને તે તાકાત આપે છે જેને દુનિયા અનુભવ કહે છે. કાલ શું થશે તેની ચિંતા છોડો, આજે ધૈર્ય રાખો, આજે પ્રયાસ કરો, કારણ કે જે આજનું ધૈર્ય છે તે જ કાલની સફળતા છે. વખતની આરસીમાં ખુદને જુઓ, ત્યાં દરેક ખામોશીમાં એક દાસ્તાન છુપાયેલી છે. ક્યારેક વખતને કોસવા કરતાં સારું છે ખુદને પરખી લેવું, કારણ કે વખત તો એ જ છે જે પાડી પણ દે છે અને પછી એ જ હાથ પકડીને ઊભો પણ કરે છે. જ્યારે આકાશથી ઉમ્મીદ તૂટે છે ત્યારે જમીનથી હૌસલા ફૂટે છે. ધૂપ પણ એ જ છે જે ચૂભે છે, અને એ જ ધૂપ એક દિવસ રોશની બનીને આપણને રસ્તો પણ દેખાડે છે. જિંદગી કોઈ મુકામ નથી, એક મુસાફિરખાનું છે જ્યાં મંજિલ કરતા રસ્તાઓ સબક શીખવે છે, અને જ્યાં રસ્તાઓની ઠોકરો આપણને મજબૂત બનાવે છે, ના કે મંજિલની ચકાચૌંધ. ક્યારેય પાનખરથી ડરશો નહીં, કારણ કે જૂના પાંદડા પડ્યા પછી જ વૃક્ષો પર નવા જીવનની હરિયાળી પાછી ફરે છે. એ જ રીતે તકલીફો પણ, તૂટેલા સપના પણ, ખોવાયેલી ઉમ્મીદો પણ આપણને નવી ઉડાન માટે પાંખો આપે છે. લોકો પર ભરોસો કરતી વખતે સાવધાની રાખો, કારણ કે ફટકડી અને મિશ્રી દેખાવમાં એક જેવા હોય છે, પણ સ્વાદમાં જમીન આસમાનનો ફરક હોય છે. દરેક મુસ્કાન પાછળ સચ્ચાઈ નથી હોતી, અને દરેક ખામોશી પાછળ નબળાઈ નથી હોતી. જ્યારે ખરાબ સમયમાં લોકો અજમાવે છે
તો સમજો કે આ સમય આપણને આપણી અસલી તાકાત સાથે મેળવવા આવ્યો છે. ક્યારેક વખત એટલો સખત હોય છે કે મોટા મોટા લોકો પણ નાના થઈ જાય છે અને નાના પણ પોતાની આંખો દેખાડવા લાગે છે. પરંતુ યકીન રાખો, વખત બદલાવામાં વાર નથી લાગતી. આજે જે ખુદને બાદશાહ સમજે છે, કાલે તેમને જ ગર્દિશમાં ભીખ માંગતા જોવામાં આવશે. એટલે ધૈર્યનો પાલવ પકડી રાખો. ખામોશ રહીને તુફાન સાથે પણ વાત કરવાનું શીખો, કારણ કે અસલી જીત ચૂપચાપ સહન કરનારાઓની જ હોય છે. પડીને ઉઠવું પણ એક કળા છે અને ખુદને જોડીને ફરીથી ચાલવું પણ એક ઇબાદત છે. વખત બધાને તક આપે છે ખુદને બદલવાની, પણ દરેકને જિંદગી બીજી વાર નથી મળતી વખત બદલવા માટે. શ્રી કૃષ્ણ કહે છે, આજે જે દર્દ છે, કાલે તે જ તમારી તાકાત બની જશે. આજે જે આંસુ છે, કાલે તે જ ચમક બનીને તમારી આંખોમાં ઉતરશે. આજે જે તન્હાઈ છે, કાલે તે જ તન્હાઈ તમારો સૌથી સાચો સાથી બની જશે. વખત ભલે ગમે તેટલો સતાવે, યાદ રાખો, એક દિવસ તમારી ખામોશી ખુદ વખતને ઝુકાવી દેશે. જિંદગીના દરેક મોડ પર અમે હાર્યા નથી, બસ શીખી રહ્યા છીએ કેવી રીતે ફરીથી ચાલવું છે, કેવી રીતે ફરીથી ઉડવું છે. ઉમ્મીદની છેલ્લી જ્યોત સુધી લડો, કારણ કે હાર માની લેવી તો સૌથી આસાન છે, પણ જીત માટે એક કદમ વધુ વધારવું સૌથી કઠિન. જ્યારે દુનિયા કહે છે હવે રોકાઈ જાઓ, ત્યારે જ તમારી આત્મા કાનોમાં ફૂસફૂસાવે છે, એકવાર વધુ કોશિશ કર. જ્યારે પંખી કહે છે હજી ઉડાન બાકી છે, તો આકાશ પણ હસે છે અને કહે છે હજી હું ખતમ નથી થયો, હજી ઘણું બાકી છે. સમય ભલે ગમે તેટલી ઉલઝનોમાં ફસાવે, પરંતુ યાદ રાખો, પડતા આખડતા પણ આગળ વધતા રહેવું જ અસલી જિંદગી છે. રસ્તામાં કાંટા મળશે, ઠોકરો મળશે, પણ આ જ સફર તમને તમારું અસલી સ્વરૂપ દેખાડશે. લોકોને તમારા સપના ના બતાવો, બસ તમારા કર્મોથી તેમને દેખાડી દો, કારણ કે લોકો સાંભળતા નથી, તેઓ જુએ છે. દુનિયાને શબ્દોથી નહીં, પરિણામોથી જવાબ આપો. જ્યારે જિંદગી આંસુઓની વર્ષા કરાવે, તો સમજી લેવું કે કોઈ ગુનો માફ થયો છે, અને જ્યારે જિંદગી બેઇન્થા હસી વિખેરે, તો સમજી લેવું કે કોઈ દુઆ કબૂલ થઈ છે. કડવા ઘૂંટ જે સાચા સમયે પી લેવામાં આવે, તે જ એક દિવસ જિંદગીને મીઠી કરી દે છે. કારણ કે વિના તપે સોનું પણ તો નિખરતું નથી. દરેક એક કિરદાર જે તમારે નિભાવવો પડ્યો છે, દરેક એક દર્દ જે તમારે ચૂપચાપ સહન કરવો પડ્યો છે, તમને એક નવા ઇન્સાનમાં ઢાળી રહ્યો છે. આ બધું यूं ही નહીં હો રહા. તમે કોઈ મોટી કહાનીનો હિસ્સો છો, જેનો અંત હજી લખાયો નથી. જે જંજીરો આપણને બાંધે છે, અવારનવાર આપણા જ ભ્રમ હોય છે. ઘણીવાર આપણે આપણી તાકાતને ઓળખી જ નથી શકતા, અને એક નબળો દોરો પણ આપણને જકડી રાખે છે, જ્યારે આપણા અંદર પહાડોને પણ હલાવી દેવાની શક્તિ હોય છે. ખરેખર અસલી બંધન દોરડાનું નથી હોતું, તે આપણા પોતાના વિશ્વાસનું હોય છે, જેને આપણે સમય રહેતા બદલવાની હિંમત નથી દેખાડી. જેમ હાથીના બચ્ચાને નબળા દોરડાથી બાંધી દેવામાં આવે છે. નાનું સરખું તે હાથી કોશિશ કરે છે, તૂટવા માટે ઝઝૂમે છે, પણ જ્યારે તે દોરડું તોડી નથી શકતું તો હાર માની લે છે. નિરાશાનું જાળું અત્યંત ઝીણું હોય છે, ધીરે ધીરે લપેટે છે, અને જ્યાં સુધી આપણે સંભાળીએ, તે આપણને જકડી લે છે. પણ યાદ રાખો, દરેક જાળામાંથી બહાર નીકળવાનો રસ્તો હોય છે. જરૂર હોય છે બસ હૌસલાની, આશાની અને ખુદ પર વિશ્વાસની. નકારાત્મકતા તે અંધારું છે, જે જો દિલમાં ઘર કરી જાય, તો રોશનીને ગળી જાય છે. એટલે ખુદને સકારાત્મક વિચારોથી ઘેરી રાખવું અનિવાર્ય છે. જેમ સૂરજ વાદળોની પાછળ છુપાઈ શકે છે, પણ બળતા રહેવું તેનો સ્વભાવ છે, એવી જ રીતે તમારી ઉમ્મીદો પણ ચાહે જેટલી પણ બાધાઓમાં ગૂંચવાયેલી હોય, તેમને બળતા રહેવું જોઈએ. તમે ચાલવાનો હૌસલો તો કરો, દિશાઓ ખુદ બખુદ રસ્તો દેખાડશે. કાંટાઓની ફિકર મત કરો, તમારી સાથે દુઆઓનો કાફલો ચાલશે. મુસીબતોથી ભાગવું નવી મુસીબતોને આમંત્રણ આપવા જેવું છે, કારણ કે મુશ્કેલીઓ જ આપણને મજબૂત બનાવે છે. એક શાંત સમુદ્ર ક્યારેય કુશળ નાવિક નથી બનાવતો. ઠીક એવી જ રીતે આસાન રાહથી કોઈ મહાન નથી બનતું. જ્યારે દૂરથી બધા રસ્તા બંધ દેખાય છે, તો સમજો કે સફળતાનો દરવાજો તમારા બિલકુલ નજીક છે. તમારે બસ એક કદમ વધુ માંડવાનું છે. ઘણીવાર સૌથી ગાઢ અંધારું તે વખતે હોય છે, જ્યારે સૂરજ નીકળવાનો હોય છે. વરસાદ દરમિયાન બધા પક્ષીઓ આશ્રય શોધે છે, પણ બાજ તે વાદળોની ઉપર ઉડીને વરસાદને પણ માત આપે છે. સમસ્યાઓ તો બધાના જીવનમાં આવે છે, પણ ફરક આપણો નજરિયો પેદા કરે છે. જો બાજ વરસાદથી ડરી જાત, તો તે બાજ ના કહેવાત. એવી જ રીતે જો તમે મુશ્કેલીઓથી ગભરાઈ ગયા, તો તમારું અસલી અસ્તિત્વ ખોવાઈ જશે. આ વખત તમારી રાહ નહીં જુએ, તમારે ખુદ નક્કી કરવું પડશે. તમે આશ્રય શોધનારાઓમાંના છો કે ઉડાન ભરનારાઓમાંના. પ્રેરિત રહેવું, ઉત્સાહિત રહેવું, પોતાના સપનાને વળગી રહેવું, આ જીવનનું સૌથી મોટું યુદ્ધ છે.
જેને ખુદની વિરુદ્ધ લડવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, સકારાત્મકતા જ તે તાકાત છે જે તમને દરેક અંધારા ખૂણામાં પણ રોશની શોધવાની હિંમત આપે છે. તમારી વિચારસરણી જ તમારી અસલી શક્તિ છે. જો તમે વિચારી લીધું કે તમે હાર નહીં માનો, તો કોઈ તાકાત તમને રોકી નહીં શકે. આજે હમણાં જ પોતાના ભીતરના હાથીને જગાડો, જેને તે નબળું દોરડું બાંધીને બેઠું છે. તેને અહેસાસ કરાવો, તમે બાંધવા માટે પેદા નથી થયા, તમે તો આકાશને સ્પર્શવા માટે આવ્યા હતા. જ્યારે વિશ્વાસ પર યકીન હોય તો નિયમો પણ હાર માની જાય છે. ભમરો જ્યારે ઉડે છે તો તે વિજ્ઞાનના બધા સિદ્ધાંતોને પડકારે છે. ભારે શરીર, નાની પાંખો, દરેક ગણિત, દરેક વિજ્ઞાન કહે છે તમે નથી ઉડી શકતા. પરંતુ ભમરાએ ક્યારેય કિતાબો નથી વાંચી, ક્યારેય વિજ્ઞાનના લેક્ચર નથી સાંભળ્યા, ક્યારેય કોઈએ તેને એ નથી શીખવ્યું કે તે નથી ઉડી શકતો. તેણે તો બસ ઉડવાનું સપનું જોયું. તેણે તો બસ હવામાં ખુદને મહેસૂસ કર્યો અને પછી તે સતત કોશિશ કરતો રહ્યો. પડ્યો, ગબડ્યો, થાક્યો પણ થોભ્યો નહીં. અને આખરે એક દિવસ તે ઉડવા લાગ્યો, વિના આ વાતની પરવા કર્યા કે દુનિયા શું કહે છે. આજ તો અસલી ઉડાન છે, જ્યાં વિચાર સીમાઓને પાર કરી જાય છે, જ્યાં સપના હાલાતોને નથી સાંભળતા, જ્યાં જીત કાયનાતથી પણ લડી જાય છે. હવે સવાલ તમારાથી છે, શું તમે પણ ભમરા જેવા બનશો કે હાથી જેવા જેને એક નબળું દોરડું પણ બાંધી રાખે છે? હાથી જેને એક મામૂલી દોરો રોકી શકે છે, કારણ કે તેના દિમાગે માની લીધું છે હું બંધાયેલો છું. જ્યારે ભમરો જેને પૂરી કાયનાત પણ રોકી નથી શકતી, કારણ કે તેના દિલે માની લીધું છે હું ઉડી શકું છું. ફેસલો તમારા હાથમાં છે. ગુલામીની સોચ કે ઉડાનનું સપનું, સાંકળો પહેરવી છે કે આકાશને સ્પર્શવું છે. દુનિયામાં કોઈ પણ તમને નથી રોકી શકતું જ્યારે તમે ખુદ પોતાના ઉપર યકીન કરી લો. ખામોશીથી મહેનત કરતા રહો. જો તમારી કાબેલિયતમાં દમ છે તો તમારી સફળતા જ ઘોંઘાટ મચાવશે, કારણ કે દુનિયા જોવા માંગે છે પરિણામો, બહાના નહીં. તેઓ સાંભળવા નથી માંગતા કે તમે કેમ થોભ્યા, તેઓ જોવા માંગે છે કે તમે ક્યાં પહોંચ્યા. ચાહે 1000 કારણો મળે હાર માનવાના, તમે બસ એક કારણ શોધી લો, કોશિશ ચાલુ રાખવાનું. કારણ કે જીત તેમને જ મળે છે જે તૂટીને પણ જોડાય છે, જે પડીને પણ ઉઠે છે, જે હારીને પણ લડે છે. યાદ રાખજો, નદીઓ ક્યારેય સમુદ્રથી રસ્તો નથી પૂછતી. તે ખડકોને ચીરે છે, રસ્તાઓ બનાવે છે અને આખરે સમુદ્ર સુધી પહોંચી જાય છે. ઠીક એવી જ રીતે તમારે પણ પોતાનો રસ્તો ખુદ બનાવવો પડશે, ચાહે કેટલી પણ બાધાઓ કેમ ના હોય. તમને ઉડવાથી દુનિયા નથી રોકી રહી, તમારો પોતાનો નજરિયો તમને રોકી રહ્યો છે. કેદ પિંજરામાં નથી, કેદ તમારી સોચમાં છે. આજે તમારી સામે કેટલી પણ મુશ્કેલીઓ કેમ ના હોય, આ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમે તે મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરો છો. પક્ષી પોતાના બચ્ચા માટે માળા નથી બનાવતા, તેઓ તેમને બસ ઉડવાનું શીખવે છે, કારણ કે તેમને ખબર છે માળો સુરક્ષા આપે છે પણ ઉડાન જીવન આપે છે. યાદ રાખો, વિના કિતાબોના જે શિક્ષા લેવામાં આવે છે તેને જિંદગી કહે છે. ગુસ્સો એકલો આવે છે, પરંતુ તે આપણી બધી ભલાઈઓને લૂંટી લે છે. જ્યારે સબર એકલો આવે છે, પણ તે આપણા ભીતર પ્રકાશ ભરી દે છે. તમે ધરતી પર લીટીઓ ખેંચતા રહો, અમે તો નવા આસમાન શોધતા રહીશું. તમે પિંજરા બનાવતા રહો, અમે તો પાંખો ફેલાવીને નવી ઉડાન ભરતા રહીશું. કારણ કે હજી પરીક્ષા બાકી છે, હજી હૌસલામાં જાન બાકી છે, હજી જંગનો આરંભ બાકી છે. મુસીબતો જો તોડે છે તો તોડવા દો, હૌસલાને પણ પોતાની તાકાત પર યકીન કરવાનો વખત જોઈએ. ભાગતા રહો પોતાના સપનાની પાછળ, કારણ કે આજે નહીં તો કાલે આ દુનિયા તમારી જીતની સાક્ષી બનશે. જીત નક્કી હોય તો લડાઈ આસાન હોય છે, પણ અસલી યોદ્ધા તે છે જે હાર નક્કી હોય તો પણ મેદાન નથી છોડતો. શ્રી કૃષ્ણ કહે છે, જો આજે અસફળતા તમારા પગલા સાથે લપેટાયેલી છે તો સમજો કે સફળતાએ તમને જોવા માટે પોતાની આંખો ખોલી છે. કારણ કે હાર માત્ર એક પડાવ છે, હાર અંતિમ નિર્ણય નથી. પડવું કોઈ અપરાધ નથી, થોભી જવું સૌથી મોટો અપરાધ છે. જ્યારે એક નાનું પંખી પડે છે તો ધરતી હસતી નથી, પરંતુ આકાશ રાહ જુએ છે કે ક્યારે તે ખુલ્લા દિલથી ઉડાન ભરશે. વરસાદમાં ભીંજાયેલી જમીન પણ દર વર્ષે નવી હરિયાળી પહેરે છે, તો પછી તમે કેમ એક અસફળ કોશિશથી તૂટી જાઓ છો? વખતથી લડો નહીં, તેને ગળે લગાવવાનું શીખો. કાં તો વખતની સાથે ખુદ બદલો, કાં તો વખતને બદલવાનું સાહસ જીવો. મજબૂરીઓને કોસવી નહીં, મજબૂરીને અવસર બનાવવાનું શીખો. જેણે પોતાની હારને પૂરા મનથી સ્વીકારી છે તે વિજેતાથી પણ મહાન છે, જે ક્યારેય પડ્યો જ નથી. કારણ કે હાર પછી જે પોતાના ભીતર પરિવર્તન લાવે છે તે જ સત્યનો નાયક બને છે. યાદ કરો અવતાર ફિલ્મનું તે ગીત, દુનિયામાં કેટલું ગમ છે. આ માત્ર સૂરોની શૃંખલા નહોતી, આ તો જિંદગીનું નગારું હતું જે દરેક ધડકનને સચ્ચાઈથી મિલાવી દેતું હતું.
આપણે હંમેશા ફરિયાદોમાં ગૂંચવાયેલા રહીએ છીએ, મારી પાસે આ નથી, મારામાં તે કમી છે, પણ શું ક્યારેય કોઈએ વિચાર્યું કે પૂર્ણતાનું સપનું જ અધૂરું છે? કોઈ પણ ઇન્સાન ક્યારેય પણ સંપૂર્ણ નથી બની શક્યો, ના બનશે, કારણ કે પૂર્ણતા તો એક યાત્રા છે, મંજિલ નહીં. ઇન્સાન ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે, પરંતુ વચ્ચેનો જે સફર છે તે તેની વિચારસરણી, તેની કાબેલિયત, તેના સપનાની હસ્તાક્ષર બની જાય છે. જે પોતાની કમીઓને સ્વીકારીને તેમને અવસર બનાવી લે, તે જ જીવનની અસલી પરિભાષા રચે છે. હવે સાંભળો એક જૂની કથા. કોઈ ગાઢ જંગલમાં એક નવરંગ પક્ષી રહેતું હતું. તેના પંખોમાં ઇન્દ્રધનુષની બધી સુંદરતા હતી, જાણે કુદરતે પોતાની સૌથી સુંદર રંગત તેમાં જ રેડી દીધી હોય. આખું જંગલ તેની સુંદરતાનું દીવાનું હતું. પણ એક દિવસ જ્યારે વસંતની સુગંધ હવામાં ઓગળી હતી, ત્યારે કોયલ પોતાની મીઠી તાનથી આખા જંગલને મદહોશ કરી રહી હતી. નવરંગે જ્યારે કોયલનો મધુર અવાજ સાંભળ્યો તો તેની બધી સુંદરતા જાણે ફીકી પડી ગઈ. તેને લાગ્યું, મારી પાસે સુંદરતા છે, પણ તે અવાજ ક્યાં જે દિલને સ્પર્શી લે. તે ઉદાસ થઈ ગઈ, તેનું માથું ઝૂકી ગયું. તે જ સમયે તેનો દોસ્ત એક ચંચળ વાંદરો કૂદતો કૂદતો આવ્યો. નવરંગે પોતાની પીડા સંભળાવી. વાંદરો ખૂબ હસ્યો, દિલથી, જોરથી, ખુલ્લા આકાશમાં ગુંજતી હસીથી. પછી તેણે કહ્યું, તે જોયું કે તારી પાસે કોયલ જેવો અવાજ નથી, પણ શું તે એ વિચાર્યું કે કોયલ પાસે તારા જેવા પંખો પણ નથી? દરેક પાસે પોતાની અલગ અલગ ખૂબી છે. ઈશ્વરે કોઈને સ્વર આપ્યો છે, કોઈને રંગ, કોઈને ઝડપ, કોઈને ધૈર્ય, કોઈને સપનું આપ્યું છે, કોઈને તેને પૂરું કરવાની હિંમત. તારે પોતાની અનોખી પ્રતિભાને ઓળખવી જોઈએ, ના કે બીજાઓ સાથે પોતાની સરખામણી કરીને દુઃખી થવું જોઈએ, કારણ કે સરખામણી માત્ર ઘાવ આપે છે, પરંતુ આત્મબોધ તને અમર કરી શકે છે. યાદ રાખો, તમારો જન્મ કોઈ બીજાની જેમ બનવા માટે નથી થયો, તમારો જન્મ ખુદને શોધવા માટે થયો છે. જ્યારે સંબંધો માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધોને ચૂપચાપ ખેંચી લે છે. વખત કેટલો અમૂલ્ય હોય છે તે લોકોથી પૂછો, જે દોલતથી નહીં, એક પળની મોહલતથી તરસતા હોય છે. સારા વખતમાં જે સાથ આપે છે તે જ ખરાબ વખતમાં કહી દે છે, અમારી પાસે સમય નથી. પણ વખતના થપ્પડ જ્યારે કોઈને પાડે છે, ત્યારે તે જ જાણે છે કે કોને પોતાનું કહેવું હતું અને કોને સપનું. ખરાબ વખત ના આવે તો ઇન્સાન પોતાના અને પારકાનો અંતર કેવી રીતે ઓળખશે? જેણે ખરાબ વખતમાં સબર કર્યો છે તે જ સારા વખતમાં હસવાનું શીખે છે. આજે જો વખત તમારો સાથ નથી આપી રહ્યો તો ચિંતા ના કરો દોસ્ત, કારણ કે કાલે તે જ વખત તમારા પગમાં હશે. હજી કોઈ એટલો અમીર નથી બન્યો કે વીતેલો વખત ખરીદી શકે, અને કોઈ એટલો ગરીબ પણ નથી કે આવનારો વખત ના બદલી શકે. ભીડ હંમેશા આસાન રસ્તા પર ચાલે છે, પણ જે ખુદ રસ્તો બનાવે છે તે જ ઇતિહાસ રચે છે. જે આજે તકલીફમાં છે તે જ કાલે તકદીર બદલશે. વખતથી જે હારી જાય છે તે ખુદને ક્યારેય જાણી જ નથી શકતા, પણ જે વખતથી લડે છે વખત પણ તેમને સલામ કરે છે. ચિંતામાં ઉર્જા ખર્ચવા કરતાં સારું છે કે સમાધાન શોધવામાં તેને વાળી દેવામાં આવે. તારા જીવનની ગુણવત્તા એના પર નિર્ભર નથી કરતી કે તું કેટલી વાર પડ્યો, પણ એના પર કે તું પડીને કેટલી વાર ઊભો થયો. ભૂલો થશે, શંકાઓ થશે, અવરોધો આવશે, પણ મહેનત કરનારાઓ માટે કોઈ સીમા નથી હોતી. કઠિનાઈઓ ઇન્સાનને ઘડે છે, તેને મજબૂત બનાવે છે, તેને સફળતાનો અસલી સ્વાદ ચખાડે છે. વિપત્તિઓ જ્ઞાન આપે છે, સમૃદ્ધિ ભ્રમ. જ્યારે લોકો તારી કાબેલિયત પર શંકા કરે ત્યારે હસજે, કારણ કે એ જ તારી ઓળખનું પહેલું પ્રકરણ હશે. ચહેરા પર હસનારા વખતની ચાલને ભૂલી જાય છે, પણ વખત ચહેરાઓને યાદ રાખે છે. જ્યારે વખત ફસાવે છે ત્યારે હુન્નર અજમાવાય છે. જ્યારે હાલાત બેબસ કરે છે ત્યારે અસલી ઇન્સાનની ઓળખ થાય છે. માત્ર તે જ જીતે છે જે હાલાતને ખુદ બદલે છે. જે ખુદને વખતની આગળ ઝુકાવી દે છે તે પોતાનું ભવિષ્ય ગુમાવી દે છે. જે વખતથી ઝઝૂમે છે વખત પણ તેની નિયતિ બદલવા લાગે છે. જો જિંદગીમાં બધું આસાન હોત તો સાહસનું શું મૂલ્ય રહી જાત? સપનાની ઊંચાઈ પર પહોંચવા માટે દુઃખોની ઊંડાઈમાં ઉતરવું પડે છે. તું રડે છે હજી, પણ યાદ રાખજે, દરેક આંસુ કાલે તને મોતી બનાવશે. સબર રાખજે, દરેક રાત પછી એક નવી સવાર આવે છે. હજી લોકો તને નાકામયાબ સમજે છે, કાલે એ જ લોકો તારું ઉદાહરણ આપશે. જિંદગીમાં જે પણ દર્દ તું આજે સહન કરી રહ્યો છે તે જ કાલે તને સૌથી અલગ બનાવશે. શોકથી આવે ખરાબ વખત, અમને દરેક હાલતમાં હસતા આવડે છે. ખરાબ વખતમાં પણ જે સપનાને જીવંત રાખે છે તે જ ઇતિહાસ બનાવે છે. હાલાતને કોસવા કરતાં સારું છે કે તેમને બદલવાનો હુન્નર શીખવામાં આવે. ક્યારેક વખત તને થાંભતો નથી, તને તોડે છે, જેથી તું ખુદને નવો બનાવી શકે. ના ડર કોઈ પણ મુશ્કેલીથી,
કારણ કે સૌથી મોટો યોદ્ધા તે જ છે જે તૂટીને પણ હસે. વખત એક દરિયો છે, ડૂબવું છે તો તરવું પણ શીખ. તારા આંસુ તને સવાલ કરે છે, ક્યાં સુધી થંભીશ તું? તારી મુસ્કાન તને કહે છે, હવે ઉડવાનો સમય આવી ગયો છે. ખરાબ વખતની આદત પાડી લે, પછી સારા વખતને માથું ઊંચું કરીને જીવી શકીશ. જે વખતની થપાટોમાં પણ હસી લે છે તે જ વખતનો માલિક બને છે. કેટલીક ભૂલોને માફ કરવી એ જ સૌથી મોટી ભૂલ હોય છે. મુકદ્દરમાં જે લખ્યું નથી તેને હાંસલ કરવાની જીદ જ અસલી જીદ છે. હાર માનવી નહીં, બસ થાક્યા પછી થોડી પળ આરામ કરવાનું શીખો. ભાડમાં ગઈ દુનિયા. આ મંત્ર સવાર સાંજ આંખો બંધ કરીને બોલો. ચિંતા અને તણાવ માત્ર મનનો ભ્રમ છે, સમાધાન સાહસમાં છુપાયેલું છે. અહીં તો આકાશ પાસે પણ પોતાની જમીન નથી. પોતાની પાસે જે પણ છે તેની કદર કરવી એ જ સૌથી મોટી દોલત છે. હારમાંથી કંઈક શીખવું અનિવાર્ય છે. જીત દર વખતે જરૂરી નથી. કોઈની નિંદા કરવાથી તેનું નહીં, તારું ચરિત્ર ઉજાગર થાય છે. પોતાના આપને નિખારો, કારણ કે દુનિયા તારી સફળતા અને પૈસાની કદર કરે છે, તારી નહીં. જે લોકો હારના ડરથી લડાઈ નથી લડતા તે જીવનના વીર નથી કહેવાતા. ફરીથી પ્રયાસ કરવાથી ના ગભરાવો, કારણ કે આ વખતે શરૂઆત શૂન્યથી નહીં અનુભવથી થશે. જૂઠના પગ નથી હોતા તો પણ તે દોડે છે. તું તારા સત્યને પકડજે, કારણ કે તે ધીરે ચાલે છે પણ હંમેશા જીતે છે. તારો અસલી શત્રુ તારા લક્ષ્યથી ભટકાવનાર દરેક ધ્યાન છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મહેનત સાચી હોય અને નિયત પવિત્ર, ત્યારે કામયાબી પણ ઝૂકે છે. ભરોસો જેટલો કિંમતી છે, ધોખો એટલો જ મોંઘો થઈ જાય છે. અસફળતાને મહત્વ નહીં આપો તો સફળતા ખુદ આવીને માથું નમાવશે. ઈમાનદારી એક મોંઘો શોખ છે જે દરેકના ગજાની વાત નથી. આ ભીડમાં તારી ઓળખ માત્ર તારા કર્મોથી થશે. નામોના અહીં લાખો ઇન્સાન છે. રસ્તા બદલશો નહીં, રસ્તા બનાવો. જેમના સપના તૂટે છે તે જ સૂરજના પહેલા કિરણનું મૂલ્ય જાણે છે. જમીન પર બેસીને પણ જો આકાશ જોઈ શકો છો તો પાંખો ફેલાવો, કારણ કે જમાનો તમારી ઉડાન જોશે. ખુશીઓનું મોસમ રાહ નથી જોતું. વખતની દરેક ધડકનને જીવવાનું શીખો. ખરાબ વખત બધાનો આવે છે, પરંતુ કેટલાક લોકો તે ખરાબ વખતને સોનામાં બદલી દે છે. વાતો પણ ઓછી થઈ જાય છે, આંસુ પણ ભીના થઈ જાય છે. વખત ખરાબ છે કે અમે ખરાબ થઈ ગયા એનો ફેંસલો સમય કરે છે. વખત પાસે દરેક કર્મોનો હિસાબ સુરક્ષિત છે. સારા વખતની કિંમત તે જ સમજે છે જેણે ખરાબ વખતમાં પોતાના આંસુઓને ચૂપચાપ પીધા હોય. જે પણ ખુશી મળે તેને સંજોઈ લો. જિંદગી રાહ નથી જોતી કોઈના પણ સમયની. દરેક તૂટેલો ખ્વાબ એક નવી સવારનો ઈશારો છે, અને દરેક નવી સવાર એક નવી પરીક્ષા છે. કોઈને આપવા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે સારો વખત, કારણ કે ધન, પદ, સન્માન બધું પાછું મળી શકે છે, પણ આપેલો સારો વખત ક્યારેય પાછો નથી આવતો. દરેક હાલતમાં જીવવાનો હુન્નર આવડવો જોઈએ, કારણ કે ખરાબ વખતમાં પણ હસવું એક સાહસ છે. જ્યારે વખત સાથ નથી આપતો ત્યારે લોકો પણ શંકા કરવા લાગે છે તારી કાબેલિયત પર, પરંતુ યાદ રાખજે, ખરાબ વખત પણ વીતી જશે. જેમ રાત કેટલી પણ ઊંડી હોય, સવાર તો પણ આવે છે. દરેક આંસુ મુસ્કાનમાં બદલાશે. સબર રાખજે. જેણે સમયની ચોટોને સહન કરી છે તે જ સમયના સૌથી મોટા યોદ્ધા બને છે. ચહેરા વખતને યાદ રહે છે. વખત ફસાવે છે, પણ જે હાલાતથી નથી હારતા તે જ ઇતિહાસ રચે છે. જે કાલ પર નહીં આજ પર વિશ્વાસ કરે છે તે જ સમયનો રાજા બને છે. જો ખરાબ વખત ના આવે તો પોતાના પારકાની ઓળખ પણ કેવી રીતે થશે? જ્યારે ખરાબ વખત આવે છે તો દરેક પળ વર્ષો જેવી ભારે લાગવા લાગે છે, અને જ્યારે સારો વખત આવે છે તો આખું જીવન એક પળ જેવું ઉડી જાય છે. સંબંધો માટે વખત ના કાઢો તો વખત ખુદ સંબંધો કાઢી દે છે. સફળ લોકો જાણે છે કે પૈસા કરતાં સમયની કિંમત વધારે હોય છે, એટલે હવે થોભશો નહીં, કારણ કે જેટલું જલ્દી જાગશો એટલું જલ્દી સફળતાના સૂરજને સ્પર્શી શકશો. સમય પણ તેનું સન્માન કરે છે જે સમયની પરવા કર્યા વિના કર્મ કરે છે. દરેક ઘાવની એક કહાણી હોય છે, અને દરેક કહાણી એક નવી શરૂઆતની ઉમ્મીદ રાખે છે. જેણે ખુદને વખતથી મોટો કરી લીધો તે જ દુનિયામાં સૌથી અમીર બને છે. ભૂલો થશે, સંશય થશે, અવરોધો આવશે, પરંતુ મહેનત કરનારાઓ માટે કોઈ સીમા નથી હોતી. પોતાની ઊર્જાને ચિંતામાં ના ગુમાવો. સમાધાન શોધો. દરેક સવાલનો જવાબ તારા ભીતર જ છે, કારણ કે તારી વિચારસરણી જ તારી જિંદગીની અસલી ગુણવત્તા નક્કી કરે છે. ખરાબ વખત પણ સારો હોય છે, કારણ કે તે જ આપણને સંઘર્ષની અસલી કળા શીખવે છે, અને એ શીખવે છે કે દર્દમાં પણ આગળ વધાય છે, તૂટીને પણ ઊભા રહેવાય છે. કઠિન સમયમાં કાયર બહાના શોધે છે, પણ બહાદુર રસ્તાઓ બનાવે છે. અને જ્યારે હાલાત આંધી બનીને તૂટે છે
ત્યારે માત્ર તે જ ટકે છે જે પથ્થર બની જાય છે. કઠિનાઈઓમાં પણ લક્ષ્ય ના છોડો, કારણ કે દુનિયા ભટકાવવા માટે ઘણું ફેંકશે, પણ લક્ષ્ય સુધી તે જ પહોંચે છે જે રસ્તામાં પડેલા પથ્થરોથી રસ્તો બનાવવાનું જાણે છે. શ્રી કૃષ્ણ કહે છે, ખુદને એટલો મજબૂત બનાવો કે તારું દરેક સપનું હકીકતથી નજીક લાગે. તે જમીન પર બેસો જ્યાં લોકો તને મોટાઈ કહે, ઓકાત નહીં. જીવનમાં અસફળ તે જ થાય છે જે હાલાતથી હાર માની લે છે, પરંતુ જે વારંવાર ઉઠે છે તે ઇતિહાસ બનાવે છે. સંઘર્ષ જ જીવનનું બીજું નામ છે, અને સંઘર્ષથી જ શક્તિ નીકળે છે. ઉંમર નહીં, જજબા મહત્વનો છે. હાલાત નહીં, હિંમત મહત્વની છે. મંજિલ નહીં, જજબા મહત્વનો છે. દરેક આદમી પોતાની કહાણીનો હીરો છે. બસ કેટલાકની ફિલ્મો દુનિયા સુધી નથી પહોંચતી, પરંતુ જે ખુદ પોતાની કહાણી લખે છે તે જમાનાની પરવા નથી કરતા. મંજિલ ચાહે જેટલી ઊંચી હોય, રસ્તાઓ હંમેશા પગ નીચે જ રહે છે. તું બસ કદમ વધાર, એક એક કરીને આકાશ પણ માથું નમાવશે. કામમાં તે દીવાનગી જોઈએ જ્યાં થાક પણ ઇબાદત લાગે, જ્યાં દરેક ચોટ, દરેક હાર એક નવી શરૂઆત બને. હાર ના માનો, કારણ કે જે તૂટે છે તે જ જોડાય છે, અને જે જોડાય છે તે જ મજબૂત બને છે. આંખોમાં જીતના સપના હોય તો દરેક દર્દ પણ રસ્તો બની જાય છે. સફળતા માત્ર મહેનતથી નહીં, સમજદારીથી પણ આવે છે. હાર્ડ વર્ક સાથે સ્માર્ટ વર્ક પણ જરૂરી છે. જ્યાં સુધી બંને સાથે નથી ચાલતા ત્યાં સુધી સફળતા હસતી નથી. જો તમે વિના ઉદ્દેશ્ય જીવી રહ્યા છો તો તમે ધીરે ધીરે ખુદને ખોઈ રહ્યા છો. આ મોત નથી, જીવતે જીવ મીટવું છે. ક્યારેક આપણને લાગે છે કે દુનિયાએ આપણને છોડી દીધા છે, પરંતુ સચ્ચાઈ એ હોય છે કે આપણે ખુદ પોતાના આપને છોડી દીધા હોય છે. જે લોકો સપનાને માત્ર સપનામાં છોડી દે છે તેમની જિંદગી તેમને છોડી દે છે. જિંદગી તને તોડતી નથી, બસ પરખે છે કે તું પોતાના તૂટેલા હિસ્સાઓથી પણ કંઈક બનાવી શકે છે કે નહીં. જો તમે દર સવારે ખુદને એ નથી પૂછતા કે શું હું મારા ઉદ્દેશ્યની નજીક પહોંચી રહ્યો છું, તો તમે દર સાંજે ખુદથી દૂર થતા જાઓ છો. દરેક તે ઇન્સાન જે જીવનમાં સફળ થયો છે તે ખરાબ વખતની ભઠ્ઠીમાં ખુદને બાળીને કુંદન બન્યો છે. ખુદ પર દયા ના કરો, ખુદ પર ગર્વ કરો. જ્યારે તમે બીજાઓથી ઈર્ષ્યા કરવા લાગો છો તો તમે અજાણતા જ પોતાનું ધ્યાન ખુદથી હટાવીને બીજાઓની દુનિયામાં ગૂંચવાઈ જાઓ છો. ઈર્ષ્યા આત્માનું ઝેર છે. તે ના તમને આગળ વધવા દે છે, ના શાંતિથી જીવા દે છે. બીજાઓની ચમક જોઈને પોતાના અંધારાને ના કોસો. પોતાની એક નાની અમથી જ્યોત જલાવો. દુનિયા ખુદ બખુદ રોશન થઈ જશે. કબ્રસ્તાનો ભરેલા પડ્યા છે તે લોકોથી જે ઈચ્છાઓ લઈને ચાલ્યા હતા પણ તેમને જીવવાની હિંમત ના કરી શક્યા. સપનાને સ્પર્શવા માટે પહેલા તેમને પોતાના લોહીથી સિંચવા પડે છે. કોઈ પણ ઈચ્છા પૂરી નથી થતી જ્યાં સુધી તે તમારા અસ્તિત્વનો હિસ્સો ના બની જાય. જો તમારી જિંદગીમાં ઉદ્દેશ્ય નથી તો પછી જીવન પણ નથી. બસ એક લાંબી રાહ છે અંતની. જે વિના મકસદે ચાલે છે તે બસ ચાલે છે, ક્યાંય પહોંચતા નથી. રસ્તાઓ તેમના માટે જ બને છે જે મંજિલોની જીદ રાખે છે. ઠોકરો પાડવા માટે નહીં, ઉઠવા માટે આવે છે. મુશ્કેલીઓ શીખવવા નહીં, તિલિસ્મ તોડવા આવે છે. જો જીવન તમને પાડી રહ્યું છે તો સમજો તે તમને જમીન સાથે જોડી રહ્યું છે, જેથી જ્યારે ઉઠો તો જડથી મજબૂત હોવ. જો તમને આજે પણ તમારા લક્ષ્યની ખબર નથી તો તમારે દિશા બદલવાની જરૂર નથી, ખુદને સવાલ કરવાની જરૂર છે. જે ખુદને સવાલ નથી કરતો તે દુનિયાથી જવાબ પામવાની ઉમ્મીદ રાખે છે, અને જે ખુદથી લડે છે તે જ ખુદને જીતે છે. જ્યારે તમે આમ તેમની વાતોમાં તણાઈ જાઓ છો તો અસલમાં તમે તમારા સપનાથી દૂર થઈ જાઓ છો. જ્યારે તમે બહાના શોધો છો તો મોકો તમારો રસ્તો બદલી દે છે. જ્યારે તમે રસ્તો શોધો છો તો દુનિયા પણ તમારા માટે રસ્તો બનાવે છે. જિંદગીનો મૂળ સિદ્ધાંત છે, જેવું વાવશો તેવું જ લણશો. બાવળ વાવીને કેરીની ઉમ્મીદ કરવી મૂર્ખતા છે. જીવનમાં તે જ પાછું આવે છે જે તમે તેને આપશો. તમે પરિશ્રમ કરો છો, આત્મવિશ્વાસ રાખો છો તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે. જો તમે હાર માનો છો તો યાદ રાખજો, આ તમારી કહાણીનો અંત નથી, બસ એક નવો વળાંક છે. અસલી હાર ત્યારે થાય છે જ્યારે તમે તમારા સપનાને ખુદ હારવાની પરવાનગી આપી દો છો. લાઈફમાં ખરાબ વખત આવવો ખરાબ નથી, ખરાબ વખતમાં તૂટી જવું ખરાબ છે. સાચું તો એ છે કે ખરાબ વખત આપણને આપણી અસલી તાકાત દેખાડવા આવે છે. તે લોકો જે હસે છે દર્દમાં પણ તે જ લોકો ઇતિહાસ બનાવે છે. તમે સફળતાને ખ્વાબોમાં નહીં પણ પોતાની આંખોમાં જોઈને હાંસલ કરો છો. ખુદને તરાશો ત્યારે જ દુનિયા તમને શોધશે, અને જ્યારે દુનિયા તમને શોધવા લાગશે ત્યારે તમારી ઓળખ કરતાં વધારે તમારો સંઘર્ષ બોલશે. કામ તે જ સાચું છે જેમાં ખુદને ખોઈ દેવું પડે છે, જેમાં હદો મટી જાય છે.
જ્યાં સુધી તમે તમારા કામને પ્રેમ નથી કરતા ત્યાં સુધી તમે માત્ર કામ કરી રહ્યા છો, સપનું નથી જીવી રહ્યા. જે પોતાના કામને પૂરી નિષ્ઠાથી ચાહે છે તેમનું કામ જ તેમની ઓળખ બની જાય છે. તમે તમારા કામને એટલું પ્રેમ કરો કે સફળતા તમારી ગુલામ બની જાય. મહેનત એટલી ખામોશીથી કરો કે તમારી સફળતા શોર મચાવી દે. યાદ રાખજો, તમારી કિંમત ત્યારે થશે જ્યારે તમે તમારી કિંમત બનાવશો. આ દુનિયા કિંમત જોવે છે, હાલત નહીં. એટલે પરિસ્થિતિઓને સુધારવા પર નહીં, ખુદને સુધારવા પર ધ્યાન આપો. જ્યારે તમે બદલાશો ત્યારે દુનિયા પણ બદલાતી દેખાશે. તમે તમારા ભવિષ્યને નથી બદલી શકતા, પણ તમે તમારી આદતોને બદલી શકો છો અને તમારી આદતો તમારું ભવિષ્ય બદલી દેશે. સફળતા કોઈ અકસ્માત નથી, તે સખત મહેનત, લગન, શીખવું, અભ્યાસ કરવો અને સૌથી વધુ તમે જે કરી રહ્યા છો તેને પ્રેમ કરવાનું પરિણામ છે. જો તમે તમારા સપનાને સાકાર કરવા માટે પાગલ નથી તો તમે તમારા સપનાને ક્યારેય સાકાર નહીં કરી શકો. દુનિયા તમને ત્યારે જ સાંભળશે જ્યારે તમે કંઈક એવું કહેશો જે સાંભળવા લાયક હોય. એટલે વ્યર્થની વાતો છોડો અને કામ પર ધ્યાન આપો. તમારું કામ જ તમારું પરિણામ લાવશે. યાદ રાખજો, વૃક્ષ પોતાના ફળથી ઓળખાય છે, પોતાના નામથી નહીં. તમે પણ એવું કર્મ કરો કે તમારી ઓળખ તમારા કર્મથી થાય. શ્રી કૃષ્ણ કહે છે, કર્મ કરો અને ફળની ચિંતા છોડી દો. તમારું કામ જ તમારી પૂજા છે. જે પોતાના કામમાં ઈશ્વરને જુએ છે, ઈશ્વર પણ તેના કામમાં મદદ કરે છે. નિષ્ક્રિયતા પાપ છે, કર્મ જ જીવનનો સાર છે. એટલે કર્મ કરતા રહો, પરિણામ ચોક્કસ મળશે. કદાચ મોડું પણ મીઠું જરૂર મળશે. આ દુનિયા કર્મની ભૂમિ છે. અહીં દરેકને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. એટલે સારા કર્મ કરો અને સારા ફળની અપેક્ષા રાખો. તમારું વર્તમાન તમારા હાથમાં છે, તેને સુધારો. તમારું ભવિષ્ય આપોઆપ સુધરી જશે. જિંદગી એક પડકાર છે, તેનો સામનો કરો. જિંદગી એક રમત છે, તેને રમો. જિંદગી એક ગીત છે, તેને ગાઓ. જિંદગી પ્રેમ છે, તેને માણો. જિંદગી ખુશી છે, તેને જીવો. દરેક પળને આનંદથી ભરો, કારણ કે આ પળ ફરી ક્યારેય પાછી નહીં આવે. હસો અને હસાવતા રહો, કારણ કે હાસ્ય સૌથી મોટી દવા છે. પ્રેમ કરો અને પ્રેમ પામો, કારણ કે પ્રેમ જ જીવનનો આધાર છે. વિશ્વાસ રાખો અને વિશ્વાસ જીતો, કારણ કે વિશ્વાસ જ દરેક સંબંધનો પાયો છે. આશા રાખો અને આશા જગાવો, કારણ કે આશામાં જ જીવન ટકેલું છે. સકારાત્મક રહો અને સકારાત્મકતા ફેલાવો, કારણ કે સકારાત્મકતા જ દરેક મુશ્કેલીનો ઉકેલ છે. શાંત રહો અને રાહ જુઓ, કારણ કે સમય બધાનો આવે છે અને જ્યારે તમારો સમય આવશે ત્યારે દુનિયા જોતી રહી જશે. મને વિશ્વાસ છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરી શેર કરજો, તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મારો આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.